વડોદરા શહેરના નવાયાર્ડ લાલપુરા રોડ પર ખાડાએ લીધો ભૂવાનો આકાર। 6 માસ પૂર્વે મસમોટો ભૂવો પડ્યો હતો। આ અગાઉ આ ભૂવાએ ચોમાસામાં એક વ્યક્તિનો ભોગ લીધો હતો। 6 માસ પૂર્વે મરામત કરાયા બાદ વરસાદી ઝાપટામાં ફરી એકવાર ભૂવો પડ્યો છે। એક જ જગ્યા પર વધુ એકવાર ભૂવો પડતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે। તંત્રની કામગીરી ઉપર રહીશોએ કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા છે। વડોદરા શહેરમાં ભૂવા પડવું કોઈક નવીની વાત છે નથી અને મુખ્ય માર્ગ પર ભૂવા કે તમે જો ઠેર ઠેર જ્યાં પણ મેન રોડ મુખ્ય માર્ગ પર જે કામગીરી થઈ છે એ કામગીરી તકલાદી થાય છે અને જેના કારણે અવારનવાર ભૂવા પડે છે। અત્યારે વાત કરીએ કે લાલપુરા મુખ્ય માર્ગ પર છે જે ભૂવાની કામગીરી 6 થી 7 મહિના પહેલાં થઈ હતી અને દુઃખની વાત એ છે કે અમારા વિસ્તારનો લાલપુરા ગામનો એક નવજવાને આ ભૂવાની અંદર જીવ ગુમાવ્યો હતો। આ તો વાત એ છે કે કોઈ બી વ્યક્તિ જીવ ગુમાવે એટલે 5-10 લાખ આપીને ઠંડા કરતો, પણ જે પ્રમાણે કામગીરી થવી જોઈએ અને ખરેખર તમને કહી દઉં કે માલે તુજારાનું કોન્ટ્રાક્ટર આપવાના અને જે પ્રમાણે કામગીરી તકલાદી કામગીરી કહેતો જો કે 5-6 મહિના 6-7 મહિના થાય ને ફરી ભૂવો પડ્યો અને આ જે ભૂવો છે રાતના 2 થી 3 વાગ્યા દરમિયાન પડ્યો હતો। હોય છે કે કોઈને જીવ ગુમાયો હોત તો ફરી તંત્ર એ જ કામગીરી કરે। એટલે આપણા ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે જે પણ વડોદરા શહેરની અંદર મુખ્ય માર્ગ પર જ્યાં પણ કામગીરી થતી હોય ત્યાં તમે જો કે જ્યાં બી ભૂવાઓ પડે છે ત્યાં રિપીટ ભૂવા પડી રહ્યા છે। એટલે જે પણ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પ્રોપરલી કામગીરી કરતા નથી અને જેના કારણે એનો ભોગ લોકો ભોગવી રહ્યા છે। એટલે આવનારા સમયની અંદર ખરેખર આની માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આ જે ભૂવો છે અને અત્યારે તમને કહું કે તહેવારોની શરૂઆત થઈ રહી છે। આ ગામનો મુખ્ય માર્ગો હોય તહેવારોની શરૂઆત થઈ છે, હવે આ જે ભૂવો પડ્યો ફરી 2 થી 4 મહિના થશે એટલે લોકો હેરાન થશે। એટલે ખરેખર તકલાદી કામગીરી અને ખરેખર પ્રોપરલી કામગીરી થઈ હોત તો આજે આ સમસ્યા ના હોત। એટલે મારા આપણા ચેનલના માધ્યમથી ફરી મ્યુનિસિપલ કમિશનરને એ વાત કહેવા માંગીશ કે જે પણ આ માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આની કામગીરી પૂરી કરવામાં આવે એ હું કહેવા માંગીશ।